તો કેમ છે મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો હમણાંથી મારા બ્લોગ નહોતા આવતા કેમ કે મહેમાન હતા ને એટલે નહોતા ઉતારતો। તો બધા અત્યારે નાસ્તો કરે છે અને હું ઉઠ્યો છું, સાગીને મોઢું ધોઈને આવી ગયો છું। તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો એક સકલીને છે ને આમ તો મોઢામાં દોરો હલવાઈ ગયો છે, ક્યાં ન્યાય તરપડા મારતી હતી, ગણોને કાઢે છે। દોરો છે કે આ શું છે બીજું? ખોલે હાથ ખોલે પપ્પાને લેતી એમ બિચારી કાંક થઈ ગયું છે મિત્રો। કોનો તરપટ મૂકી ન દેતો, ક્યાંની ખ્યાતી હતી। મેં કીધું હા મને કાંઈ બતાતું નહોતું આ થળમાં શું છે। હું આ ગાડીએ બેઠો હતો, ત્યાંની તરપડિયા મારતી હતી ને એક સકલી અહીં હતી, એ ક્યાંક વહી ગઈ છે। પીસાઈ ખરે છે એના આ શું છે? ઈ કાંક બીજું નથી, એની જીભ જ છે। ઈ તો એની જીભ જ છે કે કાંક બીજું છે? જીભ જ છે, જીભ આખી તૂટી ગઈ, તૂટવા આવીશ મિત્રો। જીભ છે ને તૂટવા આવીશ બિચારીને। કેમ કાઢવી આને? પપ્પા હમણાં આવે તો કાઢી દઈશ બિચારી। પાણી પછી પીવરાઈ દે। ઓલી સાંજ જેવું શું છે? એટલે એની જીભ જ છે જો ને। તો જીભ અંદર નાખ જાય, કાઢવા જાવ છું દોરો અહીંથી કાપી નાખવી તો ઈ પછી એની હાથે પગે કાઢી લે, એ નો કાઢી। પપ્પા નાખવા દે તો મિત્રો એ સોડાવીને ભાગી ગઈ છે। જો અમે બેઠી છે, વહી ગઈ અમે બેઠી, તમને નહીં બતાતી। જો ને મોઢું ખુલેલું છે, જો જોરી દોરો અટકાઈ ગયેલો, વહી ગયા। દોરો ન્યાય ક્યાંક પડ્યો, હાલ તો દોરો છૂટી ગયો, જઈ જાવ જઈ વહી જો મુકાઈ ગઈ ઘણા કીધી। એટલે પણ મેં દોરો કાઢ્યો ને એમ દોરો નીકળી જો ને। તો મિત્રો ઘણો છે ને કુંડલાઈ ગયો છે, ઘણો ને પપ્પાને દાદા, કેમ કે દુકાન બનાવવાની છે ને તો એનો લોખંડ લેવા ગયા છે, એટલે કુંડલાઈ ગયા છે। તો મિત્રો અત્યારે છે ને અમે ગયા હતા દુકાનનો સામાન લેવા ગયા હતા, અમે સ્કૂલ લાઈ ત્યાંથી ઘરે વી આવ્યા છીએ અને ઘરમાં વી આવ્યા છું। એ બિલાડીના પૈસા તો અવડા છે આની, મોટા તો જરીકી નો છે મિત્રો છે ને। ડાયરેક્ટ બે માં આવ્યો તડતું બે આનું મિત્રો। આજના બ્લોકમાં કાંઈક બહુ લાંબુ નથી થતું કેમ કે કુંડલા ગયો ને તો મારો ફોન ઘરે ભૂલી ગયો, પછી મેં છે ને કુંડલા ગયો ન્યા યાદ આવ્યું ફોન તો ઘરે ભૂલાઈ ગયો છે। તો કાંઈ બ્લોક બહુ ઉતારવાનો નથી, હું કોશિશ કરી લાંબો બને। તો ચાલો કન્ટિન્યુ લાંબો બનાવવાની કોશિશ કરું, કાંક જોઉં। તો મિત્રો અત્યારે છે ને ધાબા ઉપર વ્યાયો છું, ધાબા ઉપર અમે સુઈ છીએ, અહીંયા ટાઈગરને બાંધી છે ને ત્યાં આડો કર્યો છે અને અહીંયા ગોદડા પડ્યા છે ઠેકડા મારવામાં હાટું મારી હાટું। કોઈ છે નહીં, સન્નાટો છે મિત્રો, બહુ મજા આવે, હું તો બહુ ઠેકડા મારું। અને આપણા કબૂતરનો ખડ્ડો છે કાકા, હો બિચારા મરી ગયા અને થાકી ગયો, એટલે કે તમને બસ એટલું કશ કહેવા માંગુ છું મિત્રો। કેમેરો પડી ગયો છે મારા હાથમાંથી, તો છે ને થાકી ગયો છું મિત્રો। ઠંડો પવન આવે છે ને આમ જાઓ, બાકી અહીંથી ખાલું છે ને એટલે હાવજને જોય તો સામે દેખાય પણ સાંજે ન દેવાય મિત્રો। તો ભદો ગયો છે ગામમાં અને હું તમને હાશ લોખંડનો સામાન દેખાડું। જો પતરાવું ને પાઇપ, કેબિન બનાવવા હાટું પતરાનું પાઇપ લેવા છે અને આપણે છે ને નાખવાનું છે સરખું। અને તમને મારો અડ્ડો દેખાડું નાનપણના અમારા, જો આ ઓલો લીમડો દેખાય,
એ અમારો અડ્ડો છે, हम यहाँ नानपणમાં રમતા અને महाराज आ चुके हैं, मतलब कि खुद गया जी। और बस मैं आपको इतना ही कहना चाहता हूँ। अरे यहाँ पर तो जल रहा है कुछ, तो मुझे तो आलस आ रही, बिकॉज मुझको सोना है कहीं, ऐसा करने लगा। મિત્રો આમ જો LIC મને ગીત નથી આવડતું, મારે શું કરવું, પછી આળસી આવે છે, મારે ક્યાં જાવું। મિત્રો છે ને બધો દુકાન ગયો છે, હજી મારે દવણું લેવા જવાનું છે, થાકીને આવ્યો છું, દવણું લેવા જવાનું છે, ભૂખે લાગી છે, તો બબલા લેતો આવી, મારા પાસે પૈસા પીડ્યા છે, તો બબલા હું લેતો આવી ખાવા હતું। અને અત્યારે છે ને હું તો બહુ થાકી ગયો, નીંદર આવે છે, પણ હું થોડું બ્લોકમાં કાંક કેવું તો ખરું ને મિત્રો, અત્યારે બહુ નાનો બ્લોક બન્યો, ટૂંક સમયમાં પણ ખતમ થઈ જાય એમ થોડું હાલે, તો કાંક હું તમને દેખાડું કે ખારું હોય જોવા લાયક, તો હું જોવા લાયક છે, બસ સામે એક મંદિર છે, જોવો મંદિર દેખાતું હોય કે નહીં કોણ ખબર, નો આ જોર્યું, જોવો મિત્રો આ હીરું લાઇટું થાય છે મંદિરમાં, બહુ જ આખું છે હો મિત્રો, જો કેટલું આખું છે એ તમે હવે ક્યાંક બીજું દેખાડું। આ આપણું મંદિર છે, मतलब कि माता जी का, मेली माँ का, खोडियार माँ का और दशा माँ और 33 करोड़ माता जी का मंदिर है। और अभी तो वहाँ पर कुछ है, मतलब कि वहाँ कुछ शादी वादी है, सगाई। और मुझे आपको एक वाईफाई दिखाता हूँ, देखिए मेरा वाईफाई है, इसका कनेक्शन उस वाले टावर पे है, देखिए इस वाले टावर। દવણું લેવાનું હતું એટલે બધો ભૂલી ગયો છે। એ ગામમાં કઈ સાઈડ ગયો ખબર, એ ઓલું મંદિર હમણાં મેં તમને દેખાડ્યું ને, એ સાઈડ ગામમાં ગયો, મને શરદી થઈ ગઈ છે, હમણાંથી કાંઈ બ્લોક ઉતારતો નતો, કેમ કે મહેમાન હોય ને એટલે નતો ઉતારતો, એક દિવસ ઉતાર્યો તો મહેમાન આવ્યા હતા એનું, બસ પછી મેં બ્લોગ ઉતારવાનું બંધ કરી દીધું। હવે મારા બ્લોગ ડેલી આવશે, અને બસમાં કાંઈક ભૂલ બંધ કરી દીધા હોય, એટલે હવે તો મારા બ્લોગ ડેલી આવશે। તો મિત્રો બધો આવ્યો, બધો તો ન થાય મિત્રો, આપણે અહીંયા આકડા મારવી, તો મિત્રો બધો આવે, બહુ ભૂખ લાગી છે મને, અને અમે આજ સાંજે આવ્યા હોવાના છીએ, શરદી થઈ ગઈ છે ને, તો નાકમાં બહુ બળે છે મિત્રો, તો છે ને અત્યારે તો હું કહું, હવે તો મારા બ્લોગ ડેલી મારે મૂકવા જોશે, કેમ કે હમણાંથી બહુ બ્લોગ ઉતારતો નહોતો, પણ હવે મારા બ્લોગ ડેલી આવશે, તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો મેં છે ને ખાઈ પી લીધું છે ને, અમે ઉપર હોવાના છે, મહેમાન આવ્યા છે, એટલે મહેમાનને અમે બધા ઉપર હોઈ છે, બધાએ ખાઈ લીધું છે, મેં ખાઈ લીધું છે ને, અંદર આવ્યા છે, નાકમાં બહુ બળે છે, શું કહેવાય શરદી છે ને, એટલે મારા પપ્પા પાસેથી દવા હમણાં લેવી છે, બહુ જ નાકમાં બળે છે મિત્રો, બહુ બળે છે। તો છે ને મિત્રો હવે આ બ્લોગને હું યાદ આપું છું, ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, મળે બીજા બ્લોગમાં, ચાલો બાય।